નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આદિવાસી ગૌરવ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંમેલનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી આદિવાસી સમાજ માટે ગુજરાતમાં થયેલા વિકાસ કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નેત્રંગ ખાતે આદિવાસી ગૌરવ સંમેલન યોજાયું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ આદિવાસી જાતિના નવનિયુક્ત પ્રમુખ ગણપતભાઈ વસાવાનું સન્માન કરવામાં આવ્યું હતું. સંમેલન પહેલાં હર્ષ સંઘવીએ નેત્રંગ 4 રસ્તા પાસે આવેલી ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ આદિવાસી પરંપરા મુજબ ભવ્ય રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સભાને સંબોધતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે દેશના કોઈપણ રાજ્યમાં આદિવાસી સમાજ માટે ગુજરાત જેટલું કામ નથી થયું. નેત્રંગમાં આજે ચારે તરફ મોદી અને ભાજપના નારા ગુંજી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પણ પ્રહાર કરતા જણાવ્યું હતું કે વિવિધ પક્ષોના 200થી વધુ આગેવાનો અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુકેશ પટેલ, ભરૂચના સાંસદ મનસુખ વસાવા સહિત ભાજપના અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.